જય શ્રી કૃષ્ણ બધા સ્નેહીજનોને. આપણે નવરા હોઈએ એટલે હળી કરવા સિવાય આપણને કંઈ ફાવે તો નહીં. કુંજભાઈને મમ્મી ભેગી મસ્તી કરી, ભાઈ બાપુજી ભેગો માઇક લેવા પહોંચી ગયો. હવે જોવો તમને મોજ આવે. આમ દીમાં કાંઈ ખાસ હતું નહીં, પણ તો આપણા દીમાં નકામું બી ઓછું હોય. વિડીયો ઉતારવા બેહી એટલે મોજ તો આવે જ. લાઈક અને સબસ્ક્રાઇબનું બટન દબાવીને તોડી નાખજો. જોવો વિડીયો, ઘડીક તો મોજ આવશે જ. જોયો તમે આ છોકરો કેમ બેઠો તો? જોયો ને, વેકેશન ચાલુ થઈ ગયું છે એટલે આ ગમે એમ બેઠો છે. હળી શું કરવું એમાં? ભાઈનું વેકેશન ચાલુ થઈ ગયું છે, બરોબર. એટલે આપણા માટે હવે છે ને, આમ ટૂંકમાં કહેવાય ને કે આમ તોભાની તારી કરી નાખશે. હવે હજી 2 જ દી થયા છે વેકેશનને. આજ હું વિડીયો ઉતારવાનું ચાલુ કરું. લગભગ કેટલા છેલ્લા 5-1 દીથી અમે કાંઈ હાથમાં મોબાઈલ જ નથી પકડ્યો. અને જેટલા જૂના વિડીયો તમે અત્યારે જોતા હતા એ બધા જૂના વિડીયોઝ હતા, તો એ બધા હું મૂકી જતો હતો. આજથી પાછું ચાલુ કર્યું આપણે ઘરે આખું શૂટિંગ કરવાનું. અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કીજીએ. હિટ લાઈક. એવું કેમ ઓલું એગ્રેસિવ બતાવતો હોય? એમાં જોઈને એ હિન્દીમાં પાછું લાઈક શેર સબસ્ક્રાઇબ કીજીએ. વોટ ઇઝ કીજીએ? આને સમજાવો ને યાર, કંઈક ગુજરાતીમાં બોલે યાર. હાયલા રાખે ભાઈ. હા એલા શું રાખે મને આમાં? એને ખીજાવાનું નથી, આમ પ્રેમથી. એમાં આ બધા આપણા જ માણસો હોય, જેટલા જોવે એ બધા ક્યારેક ને ક્યાંક મળતા જ હોય આપણને. એ હું લાઈક છે ને છોકરા કીજીએ હિટ લાઈક એમ કાકા નહીં. બીવડાવતો નથી આ છોકરો, કહી દે તો બીવડાવતો નથી. પ્રેમથી કરી દેજો એમ કે શાંતિથી કરી દે. શાંતિથી. જો પાછું એ હજી ઓલું જ થયું, આરામ કરતા કરે. શાંતિ જ કરી દેજો. હા એમ પ્લીઝ કરી દેજો. શું કરવાનું હતું? લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. શાંતિથી. તું બોલજી શાંતિથી. એમ હાવ શાંતિથી. શાંતિથી ભગત, શાંતિથી એમ નહીં. લાઈક શેર ને સબસ્ક્રાઇબ શાંતિથી બોલ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ શાંતિથી. શાંતિથી કીજીએ. એને ખબર નહીં, એના માટે વ્લોગ અથવા તો કેમેરામાં બોલવું એટલે હિન્દીમાં બોલવું એમ. આ છે ને ઓલું ટિપિકલ ઓલું ચાલુ થઈ ગયું હોય ને, આપણે જે ઓલું વ્લોગિંગ આખું કલ્ચર જોતા હોય આપણે યુટ્યુબમાં, એ વાળવાનો મગજમાં ચડી ગયું હોય. ખબર નહીં કેમ, પણ હું બોલવાનું હતું પાછું બોલ દે છેલ્લી વાર. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. થેન્ક યુ. તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ. એક મસ્ત મજાની, એક આખી મજાની, આમ તો બપોર થઈ ગઈ છે. બપોરે કેટલા વાગ્યા? 2:30 ફીટ 2 વાગી ગયા છે, બરોબર છે. આપણે 2 વાગે વ્લોગ ચાલુ કરીએ છીએ. 11:30 રાઉન્ડ ઉઠ્યા હતા. હાલે હવે, એ તો વેકેશન છે. આને હે કાલથી ધર્મેશભાઈ, કાલથી નહીં, કાલ તો એક ફ્રેન્ડની સગાઈ છે. પરમદીથી ધર્મેશભાઈ હારે હાલવા જવાનું છે આપણે, બરોબર છે. અને આ જો હું અત્યારે ભલે એની સામે નથી જોતો, પણ એ મનમાં છે ને કંઈક હું બોલવું નહીં વિચારતો હોય છે 100%. મારે એ કે બસ કેમેરા સામે આવો એટલે મારે કંઈક બોલી જવું છે. 100% કંઈક વિચારતો હોય છે. બોલો, હું તને જોયું નથી તો કહી દો. હાલો, કંઈ વાંધો નહીં. હાલો તો આજનો બ્લોગ ચાલુ કરીએ. એક મસ્ત એનર્જી આ રહે. અને આજનો આખો દી છે એ આખા ઘરમાં હું ઉથલ પાથલ થાય, હું મજા થાય, હું આખા શું કહેવાય બખેડા થાય, ગમે એ થાય, આપણે રેકોર્ડ કરીએ અને તમને બતાવીએ. હાલો, ડન છે, બરોબર ને? હાલો ત્યારે એક વસ્તુ હું એ કહી દઉં કે તમને, એક તો આ વાળ કપાવી નાખ્યા છે. કપાવી તો નહીં, આખો ટકો જેવું જ થઈ ગયું. થોડાક વૈધા છે એમ કહેવાય, આમ તો કપાવ્યા નથી. અને બીજી વાત કે તમને એવું દેખાતું હોય તો જો હું તમને અત્યારે લાઈવ ડેમો જ બતાવી દઉં કે જો હું આમ કરીશ ને તમને ટકો લાગશે. જો હે ને, કાંઈ વાંધો નહીં. જો એ હેરિડિટીમાં કહેવાય, મારો કોઈ વાંક નથી. દાદાને એવું છે, ડેડીને એવું છે, તો મારે થઈ જાય. બસ એક આશા કરજો કે આજથી ટૂંકમાં કહેવાય ને કે 7, 8 કે 10 વર્ષ સુધી છે ને મારા વાળ આટલા તો એટલીસ્ટ રહે, આનાથી ઓછા ન થાય. એટલે અમુક વસ્તુમાં વાંધો ન આવે. બાકી તો ખબર છે કે ટકો થઈ જવાનો છે, એટલે હવે ઠીક છે. બાકી બીજો કોઈ વાંધો નથી. વાળ ટૂંકા કરાવ્યા છે. ઉનાળા કટ છે અમારા, ઉનાળા કટ. અને મેં એક રીલ મૂકી હતી એ પ્રમાણે ઓલો ભાઈ જે છે ને આપણે જ્યાં બેઠો છે એ જો એને ધરાર બિચારાને ટૂંકા કરવા પડ્યા હતા અને રોવા બેઠો હતો. જો એ ટકો છે ને, કાં રોતો તો? કાં તેદી કાં રોતો તો? મન નતા ગઈમાં. લે નહોતા ગઈમાં એટલે પછી વાળ તો ઉગી જવાનો હોય પાસે. તેમાં નહોતા શું ગઈમાં? એટલે નો ગઈમાં તો હું કરું? નો ગઈમાં રોવા બેસવાનું. કેવો રોતો હતો જે ધમ પછાડા કરતો આવ્યો ને વાણંદની દુકાનેથી. શું કામ? કાં રોતો? એ તો મને ખબર હે, પણ રોતો તો શું કામ એમ?
એટલે કહો તો શું નથી ગઈ. ન ગઈ એટલે રોવા માંડવાનું. હા તો સારું લગ્ન પેદન છોકરી ન ગમે તું ભાઈ રોવા માંડ ને એને બાકી જોયું હાઉક દોસ્તો તમે થોડાક જ દિવસમાં આ બે નારે રીલ જોશો મારી બરાબર. આ રશ્મિબેન નારે અમે બે રીલ શૂટ કરવાના છીએ અને મસ્ત રીલ બનાવશું. હાલો હમણાં મારી મમ્મી આવી અહીંયા એનો મોબાઈલ પડ્યો હતો અહીં પાછળ અહીંથી આવ્યું તો આ બિચારાની એટલી હદની આમ કહેવાય ને કે બીક લાગી ને બિચારાને તો એ કે હમણાં પડશે એ કે એટલા કાંડ કરી નાખ્યા કે આખા ઘરમાં એટલી ઓલી કરી નાખી હોય ને કે ભાઈને પોતાને જ ન ખબર હોય કે અત્યારે મામી આવ્યા તો એના માટે આવ્યા છે એમ કઈ બાબતનું મારવા આવ્યા છે એટલા કાંડ કરી નાખ્યા કા કે એમ નહીં કોક નજીક આવે એટલે ધારી લે એ કે હમણાં પડશે એમ કોઈ બાબત નહીં પછી પૂછવાનું બરાબર ને ભાઈ. બાપુજીનો ફોન આવી ગયો છે. બાપુજી એટલે પપ્પાનો ફોન આવી ગયો છે. હાલો માઇક લેતા આવીએ. તો હાલો ફટાફટ માઇક લેતા આવીએ અને પછી મસ્ત ક્વોલિટીમાં બધા વિડીયોઝ ને ઓડિયો શૂટ કરશું. હાલો મજા આવશે. તો આપણે આવી ગયા છીએ મસ્તીનું આ માઇક લઈને ડિજિટેક કંપનીનું લીધું છે. હું તમને ક્વિક અનબોક્સિંગ બતાવું. અનબોક્સિંગ એકવાર થઈ ગયું છે કેમ કે દુકાનમાંથી ઓફકોર્સ ચેક કરીને આપે એટલે, પણ આપણા કુંજભાઈ આપણને એને અનબોક્સ કરવું છે તો હવે સેકન્ડ ટાઈમ અનબોક્સ કરીને હવે તમને બતાવીએ કે કેવી રીતનું છે ને કેવું લઈ આવ્યા અમે. હાલો આ બાઇક લીધું છે, કર અનબોક્સ કર હાલ કુંજભાઈ. ગેમ રમવી હોય ભેગી પાછી તો હારાને. ઢેણ ટેણે કૂતા હે પણ હવે ટેણે નેણે આપણા બેનું કરી નાખશે. કોઈ કઈ નહીં. આ રીતની કંઈક ડબ્બી છે નાનું ઉકડી. જોજો ભાઈ પડે નહીં. બાકી આપણા બેયના ગોબા આપણું અનબોક્સિંગ થઈ જાય આપણા બેયનું. એવું ક્યાં શીખવે આપણા ગોબા ઉપડી જાય એ નથી કરવાનું, આ જ કરવાનું છે. હા એક જ કાઢવાનું છે. જોજી જો એક છે આ બે ઓટીજી કેબલ છે, એક આઈફોન માટે એક એન્ડ્રોઈડ માટે. આ છે ક્લિપ્સ છે, માઇક નથી, માઇક ડબ્બીમાં હોય ભગત. આ શું છે? એની ઉપરનું ફોર્મ જેવું હોય ઈ. આ એક કેમેરાનો વાયર છે, એક પાછું ફોર્મ છે બીજું, અને હજી એક હશે એ ચાર્જિંગનો કેબલ હશે રેડી. અને પૂરા હોત એટલે તને કેમ હિન્દી કે તું માઇક ચાલુ કરે, સોરી આ કેમ વિડીયો ચાલુ કરે ભલે ને ગયું ભાઈ આ કરીને. જો આ રીતનું આખું માઇક છે. ટેણ ટેણ જો જો પડશે એમ ઉપાડીશ તો પડશે, સરખું ખેંચજે. જો આ રીતનું એક માઇક. પછી આને કહેવાય ટ્રાન્સમીટર માઇક, એટલે આ બે ટ્રાન્સમીટર્સ, એ બે ટ્રાન્સમીટર્સ બરાબર. આ વાંધો નહીં હાલ કાઢ. અને આ રિસીવર એટલે શું છે? એ મોબાઈલ માટે જ કરવાનું હોય ને ઓલા આપણે માઇકમાં બોલવાનું એવું, એટલે કે સાઉન્ડ રેકોર્ડ થાય. અને આ મેગ્નેટથી આમ ચિપકાવવા. હવેથી તમને મસ્તીના ઓડિયો રેકોર્ડિંગ મળશે. ઓડિયો રેકોર્ડિંગ એટલે મીન્સ તમને મારો સાઉન્ડ ક્લિયર આવશે. મારા મેચવાળા વિડીયોમાં, પછી મારા બર્થડેમાં, ટૂંકમાં બધાય જે બધા બોલતા હતા એ બધામાં થોડું થોડું આ પાછળનું ઘૂંઘાટ ને બધું સંભળાતો હતો ને. આનાથી હવે મને એક ફાયદો થાય કે મારે કોપીરાઇટ ઓછા આવશે. હજી સુધી એકેય ન થાય પણ એનું આ નોઇઝ કેન્સલેશન છે ને, એટલે આજુબાજુનો સાઉન્ડમાં ક્યાંય બોલિવૂડ સોંગ કે કાંઈ વાગતું હશે ને તો એ કેપ્ચર નહીં કરે. એટલે લકીલી હવે ક્યાંય નહીં આવે, મારે ચેક નહીં કરવું પડે ઘડીએ ઘડીએ. હાલો હવે મસ્ત મસ્ત વિડીયોની ક્વોલિટી આવશે, તમને મજા આવશે. અત્યારે તમે સાઉન્ડ સાંભળો છો એ અત્યારે આ ડિજિટેકના માઇકમાંથી આવે. જો અહીંયા બટન માઇક લગાડેલું છે આ રહ્યું. અને હાલો તો હવે હું કુંજારે એક મસ્ત રીલ શૂટ કરું છું, અને એ રીલ તમારે જોવી હોય તો આમ ફની રીલ્સ મૂકીશ હું હવે કુંજારે, મમ્મી હારે, ડેડી હારે, બધા હારે હવે. અને એ રીલ જોવી હોય તો તમારે મને આમાં તો સબસ્ક્રાઈબ કરવો જ પડશે. અને બાકી વેદ RM તારપરા, ved.r.m.તારપરા એ નામે મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે, તો એને ફોલો કરી લેજો. એમાં મસ્ત મસ્ત રીલ્સ ને મસ્ત કન્ટેન્ટ અને ડેઈલી અપડેટ્સ આવશે, તો એ ફોલો કરી દેજો. અને બાકી આ સબસ્ક્રાઈબ તો કરવાની જ છે તમારે. પાછા આવી કાળઝાળ ગરમીમાં તડકામાં મસ્ત નીકળી પડ્યા છીએ આપણે રિલાયન્સ જવા માટે, કેમ કે એક ફ્રેન્ડની કાલ સગાઈ છે તો એને થોડોક નાસ્તો બાસ્તો કંઈક લેવો હતો. કાલ હવારા ભાઈને સગાઈ હો. જો અત્યારે રિલાયન્સમાં પ્રોપર આમ કહેવાય ને કે વિન્ડો શોપિંગ કરીએ છીએ, અને જોવે હે હું તો વિન્ડો શોપિંગમાં આવું હાલે. આ ભાઈની હગાઈ હે કાલ સવારે હજી.
વધ્યું તું આ જ movie જોવાનું innovation. હા જો આ જોવાનું બાકી હતું speciality. આમાં મચ્છરનો પ્લાન એવો થાય કે ભાઈ દર 10 મિનિટે સ્પ્રે થાય છે તો આપણે 8 મિનિટ સુધી પરિભ્રમણ કરશું, વાતાવરણ નિહાળશું અને પછી 9મી મિનિટે અંડરગ્રાઉન્ડ અને પછી 12મી મિનિટે માહોલમાં આવી જશું. જય શ્રી કૃષ્ણ. વિચાર કરો કે આવું હજી કાઢીને આવા એર ફ્રેશનરની જેવું આવું હીટનું કાઢ્યું બોલો છે ને જબરું. આ ખાલી અમે જોતા હતા અને ખરેખર લીધું આણે ખરેખર લીધું. સેવ લઈને આવી ગયો છું. સેવ ટમેટાનું શાક થાય છે. જો આણે અચાનક ઉપર જોયું ને હમણાં એ કાંઈક રિએક્શન આપત ને મને ધંધો જ છે. અરે મને કંઈ ખાસ મજા આવી નહીં આજના બ્લોગમાં ઉતારીને. તમને આવે તો જોઈ લેજો ને મજા કરી લેજો. બાકી હું જેવું થયું એવું ઉતારીને રેકોર્ડ કરીને મૂકી દઈશ. એક જ વસ્તુ નવી થઈ છે, માઇક લીધું હોય તો વાંધો નહીં. કાલે જાઉં દોસ્તારની હગાઈમાં અને એની પહેલાં જો સેવ ટમેટાનું શાક થાય છે અને જલ્દી જ આપણો કુકિંગ ક્લાસ જલ્દી આવશે ને. હે ટાઈમે ઉઠી જશો તો આવશે. હું 6:30 ઉઠી જાઉં છું ધર્મેશભાઈને મળવા માટે. આ ખોટું બોલે છે આ બેન. અઠવાડિયે એકવાર ધર્મેશભાઈ મળ્યા. ના એવું કાંઈ નથી. ખોટું બોલે છે આપણે જલ્દી ઉઠશું પછી ધર્મેશભાઈને મળશું, રસોઈ બનાવશું, બધું શીખશું ને તમને શીખડાવશું. બસ કાંઈ વાંધો નહીં. બાકી તો અને હા ઓલી સુખડી તમને મજા આવી હોય તો અને તમારા ઘરે બોલાવજો, તમને હું આવીશ, ખાઈ જઈશ એમ. મસ્ત આપણે હવામાં આવી ગયા છીએ બહાર બેહવા. બહુ મસ્ત ઠંડો પવન છે ભાઈ. અંદર તો બફારો છે. બહાર મસ્ત જે લોબી બેવાની મજા આમ ખાટલે બા મસ્ત વાહ હોય. અને હવે અત્યારે સાચી ખબર પડશે આ માઇકની ક્વોલિટીની, કેમ કે અત્યારે હું હવામાં ઊભો છું ને આમ જાજો જ પવન છે. મારા વાળ નથી એટલે ઉડતા નથી એટલે તમને નહીં ખબર પડે, પણ મને ખબર છે બહુ મસ્ત પવન છે. હવે અત્યારે ખબર પડશે માઇકની સાચી ક્વોલિટી કેવી છે. અને આપણે એક વસ્તુ અત્યારે ટેસ્ટ કરીએ. નકામી વસ્તુ છે અત્યારે, હું તમને ટેસ્ટ ભલે વાંધો નહીં વિડીયોમાં મૂકી દઈશ પણ ઝૂમ કરીને બતાવું છું. જનરલી કેવું થાય કે મોબાઈલમાં એવો ફીચર છે કે આપણે આવો સામેવાળા દાદા એની ડોકું કાઢીને વયા ગયા. તો જનરલી એવો ફીચર હોય કે આપણે 1x ઝૂમ હોય ને ત્યારે અહીંનું જ સંભળાય, નજીકનું જે બોલતા હોય. 2x કરીએ તો એ મોબાઈલ એવું ઓપ્ટિમાઇઝ કરવાનું ટ્રાય કરે 2x 3x 4x 10x એવી રીતે કે એ એટલું દૂરનું થોડુંક ટૂંકમાં આપણે જેવું ઝૂમ કરીને એટલે એ દૂરનો અવાજ કેપ્ચર કરવાનો ટ્રાય કરે. એટલે હું અગર અહીંયા ઊભો હું પોતે 10x કરી નાખું તો તમને એવું લાગે કે હું દૂર ઊભો રહીને વાત કરું છું. હું બોલતો અહીંથી જો એટલે અમુકનું ઘોઘરો થઈ જાય અવાજ. હું અહીંથી જ બોલું છું તોય ઘોઘરો થાય. પણ માઇકની વસ્તુ આપણે ટેસ્ટ કરવાની છે. એટલે હાલો હું જો હવે ઝૂમ કરીને કે કેવો અવાજ આવે છે. જો આપણે 3x રાખ્યો છે, આ 3x માં બોલીએ છીએ, પછી 10x માં બોલીએ છીએ. કેટલો ખરાબ ક્વોલિટી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. હવે માઇકની આપણે વિડીયોની નહીં માઇકની ક્વોલિટી જોવાની છે. અને એનાથી આગળ જાય છે. હા યસ 20x સુધી જાય છે. હાલો તો આપણે કરીને જોઈ લઈએ હવે ક્વોલિટી છે એ કેવીક આવે છે. રમીને આવી ગયા છે કુંજભાઈ. શું રમવા ગયા હતા તમે? ક્રિકેટ રમીને આવી ગયા છે. વેકેશન પડી ગયું એટલે હવે તડકો હોય, છાંયો હોય, બાપ હોય, લૂ હોય, કાંઈ બી હોય, ક્રિકેટ નહીં મૂકવાનું. બરોબર ને? ચાંદલો કરીને આવ્યો ક્યાંથી? મંદિરે કયું? હનુમાન ક્યાં પણ? આપણે ગળગૃહમાં ત્યાં ચંદનના એટલે સૂર્ય આ શું હોય આ સિંદૂરનો ચાંદલો થાય ત્યાં છે. હા તો ભાઈ કલ્પવૃક્ષ મારી અને કલ્પવૃક્ષના ખબર નથી મને. પણ હનુમાનજી હમણાં જ બેહાડેલા છે એટલે હમણાં નથી. જાને એની પેલા ખાલી શિવજી ને 3 માતાજી જ હતા. એની પાછળનો રૂમ છે. હા એ હવે હમણાં ચાલુ થયો છે ટૂંકમાં. હમણાં બધું આ અને ત્યાંથી ન જવાતું, આપણે એની એક ગલીથી જવાય. તો ભૂત એને આપણું મંદિર ન કહેવાય, ઓલી બાજુથી જવાનું ને બહારથી. આ તો એ આપણું નથી. હા બસ એ તો કનેક્ટેડ. અરે આને હું કેવું યાર હવે આને ભાઈ હવે હાવ તેમાં હાવ ક્યાંથી મંત્ર જાતો તો હું ભેગો ગયો. તો પછી આપણું ઘર રિવીલ થઈ ગયું હે હવે. ઘર આપણું રિવીલ થઈ ગયું હે હવે. એ તો જોવા માટે આપણા જઈ છે બીજું કોઈ નહીં. આ તો હું છે ને સુરત હતો ને ત્યારે મેં એકવાર ઓલી વોશ બેગમાં એવું કીધું હતું. ખબર છે તમને કે ભાઈ કલ્પવૃક્ષ છે એ વાળાને બધાને ખબર હશે. તો આ ભાઈનો મને સ્પેશિયલી ફોન આવ્યો હતો કે હેલા તે ઘર આપણું શું કામ રિવીલ કર્યું હવે કે ઘરે કોક આવી જાય તો. અને બીજી વાર મેં એવું કીધું હતું ખમણ લેવા ગયા રાતના અમે પેલા 4-1 વાગે સવારમાં ઉદયપુર નીકળતા હતા ત્યારે
કે ભાઈ અત્યારે તો ઝાંઝેડા રોડ ઉપર કૂતરા મળે, બીજું કોઈ ન મળે. તો એ ભાઈનો પાછો તે દી મને ફોન આવ્યો તો તું લોકેશન હું કામ રિવીલ કરી જશે એક પછી એક એમ. અને એ ભાઈ તે દી મને એમ કહેતો હતો મને કે કોઈક ફેન્સ આવી જશે તો આપણા ઘરે કે પછી શું કરશું આપણે એમ. આને સમજાવો તમે, કોઈ એટલું નવરું નથી ભાઈ કે અહીંયા આવે. બરાબર આવે તો અમુકનું સારું એ બાને અમે મળીએ, કોઈ આવવાનું નથી. પાછું એવું કહે કે તું યુએસ જઈશ ને પછી કોઈ ફેન્સ આપણને ગિફ્ટ મોકલાવશે ને તો એ બધી હું રાખી દઈશ એમ. આને મારે શું કહેવું હવે? એ બધા આવે આમ ટૂંકમાં ઓલા ઇન્ફ્લુએન્સર આ સૌરવ જોશીને બધાને જોઈને ભાઈના છે ને મગજ ફરી ગયું છે એમ. કેમ કે એની પાસે પીયુસી છે, મારી પાસે તો આ કુંજડી જ છે ને. એ પીયુસી ક્યાં ને કુંજડી ક્યાં તો જોતું એવું નથી હો. આપણે કુંજડી ઉપર છે, પીયુસી કાંઈ નહીં. પીયુસી એ ખરાબ નથી, આ તો વાત છે ખાલી એમ. આપણે કુંજડી એનાથી ઉપર રાખીએ આપણે. તો આને કહી દેજો કે એવી રીતે કાંઈ કોઈ હોય નહીં, એવા કંઈ પોઈન્ટ્સ બેન્સ આવે નહીં, કોઈ એવા નવરા નથી કોઈ. બધાને કામ છે ને એમાં તડકામાં તો હાવ કોઈ ન નીકળે. ઘરવાળા એકબીજાને નથી મળતા, એક રૂમમાં બીજા રૂમમાં એસીમાં જ નથી નીકળતું. કોઈ શું આવવાના ભાઈ આપણી ઘરે, બરોબર ને? તો પછી આવ તેમાં હું હમણાં તમને એમ કહેવાનો હતો કે અત્યારે અવાજ માઇકમાંથી રેકોર્ડ થતો હોય છે તો હવાનું આપણને ખબર પડી જાય કે કેટલું હવાની રોકી શકે છે માઇકમાં ને એવું. પણ પછી ખબર પડી કે માઇક જ ચાલુ નહોતું. કાંઈ વાંધો નહીં, હાઈલા કરે. અને હું તમને વાળનું બતાવવા માટે કુંજભાઈનો ઓલો દેવાનો હતો આપણે ઉદાહરણ કે ભાઈ જો કુંજભાઈને વાળ ઉડે એનાથી જોઈ લો. પછી ખબર પડી કે એની પાસે વાળ નથી. એમ 2% જ છીએ અત્યારે. કાંઈ વાંધો નહીં, તમે ક્યારેક મારા ઘરે આવજો, તમને એડ્રેસ એવા તો ખબર પડી ગઈ. મારા ઘરે આવો ને ત્યારે હવે તમને માઇકની ક્વોલિટી હું લાઈવ ટેસ્ટ કરાવીશ. બીજી વાર મોએ કેમ કે મેં અત્યારે આ ટ્રાન્સમીટર ચાલુ કર્યું ને તો પછી અત્યારે હજી પાછો અવાજ સાંભળ્યો ને રેકોર્ડિંગમાં તો પછી ખબર પડી કે રિસીવર બંધ હતું. તો આ ડબલ મોએ થઈ ગયું છે. હવે જે સાચો અવાજ છે ને હવે હું આ લગભગ 99% હજી પાછું ત્રીજી વાર ન થાય એવું કંઈક જોઈએ તો હવે લગભગ આ છે ને અવાજ ઈ માઇકનો છે. પાછું હું હવે રેકોર્ડિંગ સાંભળી લઉં તો ખબર પડે કેવું છે. ગ્રેટ સક્સેસ ગાઈઝ. આ તમે જે અવાજ સાંભળો તો ઈ જ સાચા માઇકનો હતો. કરો જલસા. ત્રીજી વાર ત્રીજી વાર આમ હોય ત્રીગડો. ત્રીજી વાર મોએ નો થયું. બધી ડીશો બહાર આવવા માંડી છે અને અહીંયા મસ્ત ચોકમાં બેહીને જમવાનું છે. જો આ 4 ની વચ્ચેનો ચોક છે પણ અમે અમારા ઘરનો કરી લીધો છે. કાંઈ નહીં, તમારે મસ્ત જો આવી રીતે પવનમાં જમવું હોય, જો આમ મસ્ત ખુલ્લું છે, અહીંયા ઝંઝેડા રોડ આવે, જમવું હોય તો આવી જાય. મન લે આ જો ભાઈ લ્યો આને લઈ લીધો ભાઈ. આઈ રહ્યો આ કુંજ બાય. તો મસ્ત આપણો ડાયરો અત્યારે પતી ગયો છે. મસ્ત અત્યારે બધા બહાર બેઠા હતા અહીંયા ખાટલો બાટલો પાથરીને ખુરશી બુરશી ઉપર. અને ખબર નહીં આ બધા આપણે બોલતા ખાટલો બાટલો પાથરીને. બાટલો કેમ પથરાય? ખુરશી બુરશી કેમ પથરાય? કઈ વાંધો નહીં, તો ગુજરાતી છે એ મોજે અવાજ ભાષા કાઠિયાવાડી. અને વાંધો નહીં, હાલો અત્યારે તો હવે વાંધો આમાં શું હોય એટલે હું બોલું હું યાર. હું આ બધા ઊભા થઈ ગયા છે હવે, બધા બસ હુવા જાય છે. આપણે સવારે ફ્રેન્ડની સગાઈમાં જવાનું. આજ મેં તમને બતાવ્યો ઓલો રમકડા લેતો તો એ શ્યામ નામ છે એનું, મેં પહેલાં બતાવેલો છે. તો એની સગાઈમાં જાશું અને મસ્ત એને આપણે વિશેષ આપશું એની મસ્ત નવી આખી એક નવી લાઈફ માટે. અને ત્યાં સુધી બધા હસતા રહેજો, મસ્ત રહેજો, ખુશ રહેજો અને ખાતા પીતા રહેજો. પાણી ખાસ પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. મજાની વાત, કોઈ એમ ન કહેતા કે મારા વાળ ઉડતા નથી. મસ્ત અત્યારે ઉડે જ જો, વાળ ઉડે છે ને? હા ઉડતા જ છે. મેં હમણાં તો છેલ્લી ક્લિપમાં જોયું. જલસા કરો હાલો, એટલા વાળ તો છે ઉડી ગયા. હાલો અત્યારે ગોલો ખાવા આવ્યા હતા તો આમાં અમે અત્યારે બેઠા બેઠા આવું અવલોકન કર્યું કે આમાં વાંધો શું આવે તો કે એક બાજુથી ટૂંકમાં આ ડીશવાળો ખાય એની સામે તમે આ વાળો ખાઓ બરોબર. તો પહેલાં તો જો અંકલનો જોઈ લ્યો, આ રીતના ગોલો છે બરોબર. તો આગળ જો આવી રીતે વચ્ચે આવી જાય તો આ ચાસણી બોડવો કેમ કે આગળનું તૂટે નહીં. પછી આ રીતનો હોય ગોલો તો એક બાજુ જાજો ખવાઈ જાય બીજી બાજુથી પડી જાય. અને સૌથી મેઇન વાત કે બહુ જાજો ચૂસા કરો તો બીજી બાજુ કલર વયો જાય, કલરમાં બોડવો પડે. એટલે આ વાળો ગોલો છે ને ટૂંકમાં એ જાજી મહેનત કરાવે. આ બધા જો આ ભાઈ કુંજભાઈને બસ મહેનત વગર ખાઈ લેવો હે. અને આ વાળામાં મહેનત છે ટૂંકમાં. આ રીતના ગોલો ખાવો. આવું બેઠા બેઠા અવલોકન કરીએ ને એમાં અમારો ગોલો ઓગળી ગયો, જો પાણી થઈ ગયું.